માનો તો સુખ છે, માનો તો સુખ છે, નહીતર દુઃખ તો બધે છે જ. જય ગુરુદેવ. ફરીથી તમારી સમક્ષ એક સરસ મજાનો વિષય લઈને આવી રહ્યો છું, જેનું નામ છે સુખ. તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમારી પાસે શું હોય તો તમે સુખી થાવ, અથવા તો તમે સુખી હોય, તો દરેક વ્યક્તિ આ પ્રશ્નના જવાબ આપવામાં ખૂબ જ ગૂંચવણ અનુભવશે કે મારી પાસે શું હોય તો હું સુખી થઉં. કોઈ કહેશે રૂપિયા, કોઈ કહેશે સાહેબી, કોઈ પાસે પરિવાર. પરંતુ તમામ બાબત છે એ તમને ક્ષણિક સુખ આપી શકે છે, કાયમી સુખ આપી શકતો નથી. એટલે જ મેં શરૂઆતમાં કીધું, માનો તો સુખ છે, નહીતર દુઃખ તો બધે છે જ. સુખને સમજવાની જરૂર છે. જ્યાં તમને પરમ શાંતિ મળે, જેના દ્વારા તમને પરમ શાંતિ મળે, એનું નામ સુખ. કંઈક તમને મેળવવાની ઈચ્છા હોય, એ મેળવવા માટે તમે ઘણા બધા પ્રયત્ન કરો, છતાં પણ ન મળે, અને જો તમારા ચહેરા ઉપર હાસ્ય હોય ને, તો તમે દુનિયાના સૌથી સુખી વ્યક્તિ છો. કારણ કે જે મનને મનાવે છે, મનને તૃપ્ત રાખે છે, સંતોષનો અનુભવ કરે છે, એ શ્રેષ્ઠ સુખી છે. બીજા પાસે આ છે, એ મારી પાસે પણ હોવું જોઈએ, એ દુઃખ છે. જે તમારે મેળવવું છે એ તમને નથી મળતું, તો જે તમારી પાસે છે એને ગમતું કરો. આ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. બીજા પાસે જે છે એ જ મને મળવું જોઈએ, એ જ મને શા માટે નથી મળતું, મારા નસીબમાં જ કેમ આવું, આવા વિચારો આવવા એ દુઃખ છે. મને નથી મળતું, કશો વાંધો નહીં, પ્રયત્ન કરીશ. છતાં પણ નથી મળતું, નેક્સ્ટ ટાઈમ એથી વિશેષ પ્રયત્ન કરીશ. પ્રયત્ન ને પ્રયત્નમાં જે મોજમાં રહે છે એ શ્રેષ્ઠ સુખ છે. અને સૌથી મોટું સુખ એટલે સંતોષ. સંતોષથી મોટું બીજું કોઈ સુખ જ નથી. જે મળ્યું છે એને ચાહતા શીખો, એને ગમતું કરતા શીખો. એનાથી વિશેષ કોઈ સુખ નથી. સુખી થવાનો એક જ રસ્તો, જે તમારી પાસે છે એને માણતા શીખો. જે તમારી પાસે નથી એનું વિચારવાનું બંધ કરો. જેટલું માનસિક ઉપર સ્ટ્રેસ આપશો એટલા તમે દુઃખી. જેટલું મન તમારું શાંત એટલા તમે સુખી. આશા રાખું છું મારો વિચાર તમને ગમ્યો હશે. ફરી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગુરુદેવ.